નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં અંજેસર ગામે નવનિર્માણ થનાર પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત અને નવનિર્માણ કરાયેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના હસ્તે સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોની વનથંભી વિકાસ યાત્રા અંતર્ગત સાવલી તાલુકાના અંજેસર ગામે નવનિર્માણ થનાર ગ્રામના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદાર અને મહિલા સરપંચ અમીષાબેન પટેલ અને જાગૃત સામાજિક કાર્યકર અંકિતભાઈ પટેલના હસ્તે સાદગીપૂર્ણ રીતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। એકતા અને વિશ્વાસ સાથે વિકાસના સ્લોગન સાથે વડાપ્રધાનના સૂત્ર સીમિત કાર્યક્રમને અનુસરીને અંજેસરના મહિલા સરપંચ અમીષાબેન પટેલના જન્મદિવસે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ધારાસભ્યએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। પંચાયત ઘર એક મંદિર છે, ગ્રામજનોની સેવા કરવાની ચૂંટાયેલ સદસ્યો સરપંચની ફરજ છે તેવી ટંકોર પણ કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવી। જુદા જુદા વિભાગોમાંથી આવેલ આજરોજ અંજેસર ગામે એક તો મુખ્ય પ્રવેશદ્વાર તેમજ હરિજનવાસ અને વણકરવાસ બંને વાસની મેઇન એન્ટ્રીમાં જે પ્રવેશદ્વાર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ગામના ઉત્સાહી સરપંચ મારા બહેન શ્રી અમીષાબેન અને એમના પતિ અને સમાજ સેવક આ વિસ્તારના આગેવાન એમને પોતે પણ આમાં સહયોગ આપી અને ખૂબ સારી રીતે આ કાર્ય હાથમાં લીધું, ત્યારે હું એમને ખૂબ ખૂબ અંકિત અને અમીષાબેનને શુભેચ્છા આપીશ, ગ્રામજનોને પણ શુભેચ્છા આપીશ। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે હાલની પરિસ્થિતિને આખા વિશ્વમાં જે સંકટ આવી રહ્યું છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે અપીલ કરી છે એ પ્રમાણે ખૂબ સાદગીથી સારી રીતે ગ્રામજનો ભેગા થઈ અને આજે સાથે સાથે પંચાયત ઘરનું પણ લોકાર્પણ રાખ્યું। અને આ પંચાયત ઘરના લોકાર્પણ કરતા વખતે હું હૃદયથી ભગવાનને પ્રાર્થના કરું કે આ પંચાયત ઘર એ દરેક લોકો માટે એક મંદિર સમાન છે। જે પણ વ્યક્તિ આ પંચાયત ઘરની અંદર પોતાની આશા અપેક્ષા સાથે આવે તો એના જરૂરી કામ જે પણ હોય એ કામ પરિપૂર્ણ થાય। ઉત્સાહી સરપંચ અમીષાબેનનો આજે જન્મદિવસ પણ છે, એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપું છું, સાથે સાથે ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આવા સારા કાર્ય બદલ દરેક ગ્રામજનોને તેમજ ભાઈ શ્રી અંકિત અને અમીષાબેનને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન। સાથે આજે જે કામ થયું છે એ કામ દરેક ગામની અંદર આવી રીતે સારી રીતે અને દરેક સમાજને સાથે લઈને થાય એવી અપેક્ષાને અપીલ પણ કરું।